અલગ અલગ વિસ્તારોમાં પીસીબીએ દરોડા પાડ્યા। છેલ્લા 5 દિવસમાં 9 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરાઈ। દરિયાપુર, નારોલ, સાબરમતી, વટવા સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા। 11 લાખથી વધુનો દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો। અલગ અલગ દરોડામાં 10 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત એર શો દર્શાવવામાં આવ્યો હતો। એર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો અટલ સરોવર આસપાસ ઉમટી પડ્યા હતા। સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચ્યા અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ દિલધડક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા। આકાશગંગાના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈથી કૂદી હવામાં તિરંગો લહેરાવ્યો હતો, તો ગરુડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા હવામાંથી થતા રેસ્ક્યુનો ડેમો બતાવાયો। ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એકસાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે। અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ મનપાના પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો। તો રાજકોટમાં એર શોને લઈને ટ્રાફિક જામ સર્જાયો। સૂર્યકિરણ ટીમનો એર શો હજારોની સંખ્યામાં લોકો જોવા આવ્યા હતા। એર શો પૂર્ણ થયા બાદ લોકો જબરજસ્ત ટ્રાફિક જામમાં ફસાયા। અટલ સરોવરથી રાજકોટ શહેરમાં જવાના અનેક રસ્તાઓ હોવા છતાં તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અંદાજિત 1 કલાક લોકો ટ્રાફિકમાં ફસાયા। ટ્રાફિકના આકાશી દ્રશ્યો આવ્યા સામે અટલ સરોવરથી 2 થી 2.5 કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો।